કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણભાઈ રાઠવા અને તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા તેઓના નિવાસસ્થાને છોટાઉદેપુર જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા સહિત ભારતીય જનતા પાર્ટીની ટીમે તેઓને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું। છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા તેઓના પુત્ર સંગ્રામસિંહ રાઠવા સાથે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાં ગાંધીનગર કમલમ ખાતે તેઓ જોડાયા હતા, જેને લઈને આજે તેઓના નિવાસસ્થાને છોટાઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને છોટાઉદેપુર લોકસભાના સંયોજક જશુભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા, જિલ્લા ભાજપના યુવા નેતા સંગ્રામસિંહ રાઠવા, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા, પ્રદેશ મહિલા મોરચાના આમંત્રિત સભ્ય લીલાબેન રાઠવા સહિત તાલુકા ભારતીય જનતા પાર્ટીની ટીમે તેઓના નિવાસસ્થાને તેઓને ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું। બાઇટ જશુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર। છોટાઉદેપુરના દિગ્ગજ નેતા આદરણીય નારણભાઈ રાઠવા, જે ભારત સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી અને હાલના રાજ્યસભાના સાંસદ ભારતીય જનતા પાર્ટીમાં ગઈકાલે જોડાયા છે, ત્યારે આ છોટાઉદેપુરના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એમનું ઉમળકાભેર સ્વાગત કર્યું છે। અને હું પોતે નારણભાઈ રાઠવા સાહેબ સાથે 32 વર્ષ પહેલાં પાર્ટીના એક નાના કાર્યકર્તા તરીકે કામ કરેલું, ને હવે ફરી પાછો નારણભાઈ રાઠવા સાહેબ અને સંગ્રામસિંહ રાઠવા સાહેબ સાથે મને કામ કરવાનો અવસર મળ્યો છે। ત્યારે આ વિસ્તારના આદિવાસીઓની સેવા કરવા માટે નારણભાઈ સાથે અમે કટિબદ્ધ છીએ અને એમનું ભારતીય જનતા પાર્ટીમાં સમગ્ર છોટાઉદેપુર તાલુકાના કાર્યકર્તાઓ, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો અને સંગઠનના તમામ આગેવાનો એમનું હૃદયથી સ્વાગત કરીએ છીએ અને આવકારીએ છીએ। અને આવો સાથે મળીને આપણે આ વિસ્તારની અંદર જે નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસની યાત્રા છે એમને વધુ વેગ બનાવીએ અને આ વિસ્તારના લોકોને સરકારનો લાભ અપાવીએ। એ જ અભ્યર્થના। વંદે માતરમ, ભારત માતા કી જય।